દિવસની પહેલાં દવા લઈ ગયેલા. ગળામાં ગાંઠો હતી, અમુકમાંથી પસ નીકળતું હતું, ઘણા દુઃખી હતા. આજે 15 દિવસ પછી ફોલોઅપ માટે આવ્યા છે. એ કેટલા ખુશ છે આપણે એના મોઢે સાંભળીએ, અને એને પહેલાં શું તકલીફ હતી, હવે શું ફરક લાગે છે એને સાંભળીએ. 15 દિવસ પહેલાં હું અહીંયા સાહેબ પાસે જ્યારે આવ્યો ત્યારે મારે એટલો થાક લાગતો હતો સાહેબ કે હું આમ માંડ આવી શકેલો તમારે ત્યાં પબ્લિક વ્હીકલ કરી મારે આવવું પડેલું. અને આજે હું જાતે ડ્રાઇવિંગ કરીને આવ્યો છું માત્ર 15 દિવસમાં, છેક ભરૂચથી 1.5 કલાકનું. ખૂબ અભિનંદન. એ પણ આ તડકામાં, અને એ પણ વિધાઉટ એસી. વાહ ભાઈ વાહ. હા, 42 ડિગ્રી. 42 ડિગ્રી. વાહ. જાણી જો ને એસી ચાલુ નથી રાખ્યું કારણ કે થોડો પરસોડો સારી એટલે. હા. હવે સાહેબ તમારી જે દવા મેં લીધી ને 15 દિવસમાં, સૌથી પહેલાં તો એ મોટો ફરક એ પડ્યો 15 દિવસમાં આખું એક શરીરમાં આખી સ્ફૂર્તિ આવી ગઈ એક. ઓકે. બીજું કે જે ગાંઠો કહીએ કે એને સ્વેલિંગ કહીએ, જે કંઈ કહીએ, એની સાઇઝ ઓછી થઈ ગઈ 15 દિવસમાં. કેટલા ટકા ઓછી? એપ્રોક્સિમેટલી 20% 20-25% જેટલી ઓછી. સરસ. અને એ સિવાય ઓવરઓલ આજે મને એટલે આજે હું તમને મળવા એટલા માટે જ આવ્યો છું કે આ ઓવરઓલ આટલું બધું 15 દિવસમાં મોટો ફરક પડ્યો હું માનતો નહોતો. મેં તમારા રેફરન્સને બધે વિડીયોને બધે જોયા એટલે હું સીધો તમારી પાસે જ આવેલો છું. ઓકે. દવા લેવા માટે કોઈ જાતની બીજી જગ્યાએ હું ગયો જ નથી ક્યાંય. બહુ ફાઇન. મતલબ હવે ઉમેદ બંધાય છે કે તમે ખુશ રેડી થઈ જશો? યસ, ડેફિનેટલી સાહેબ. ફાઇનલ? હા, ફાઇનલ. બીજું કે સાહેબ એક તો એ છે કે આની કોઈ આડઅસર નથી પાછી. કોઈ જાતની કોઈ જાતની આડઅસર, મને કોઈ જાતની એવું કંઈ ગરમ પડી હોય એવી દવા કે એવું કશું જ નથી. અચ્છા, તમે કોના રેફરન્સથી મારી પાસે આવેલા? હું સાહેબ તમારો એક વોટ્સએપમાં એક વખત મેં 2 વર્ષ પહેલાં એક વિડીયો જોયેલો. ઓકે. અને એ મને થોડું યાદ રહી ગયેલું, મેં સેવ કરી નાખેલો કે કોઈને આપવા માટે, તે મારે જરૂર પડશે મને ખબર નહોતી. હા, બરાબર. અને એ પછી એ હું આવું કંઈ ઇમ્પોર્ટન્ટ જ સેવ કરી રાખું છું. પછી મારે આ પ્રોબ્લેમ થયો એટલે મેં એ શોધીને જોયું, અને પછી તમારા બીજા યુટ્યુબ પર વિડીયો ઘણા બધા જોયા. તમારા બ્રહ્માકુમારીઝનો ઇન્ટરવ્યૂ જોયો મેં. ઓકે. અને એ પછી અને જે તમે જે સ્વાભાવિક છે, જે તમે જે રીતે ડિસ્ક્રાઇબ કરો છો ને બધું કરો ને, એટલે મને ત્યાં જ કોન્ફિડન્સ આવી ગયેલો. ઓકે. કે સીધું અહીંયા જ જવાય. કોઈ અનવોન્ટેડ મેં તો કંઈ એવું નથી કરાયું ટેસ્ટ વિધિ ઇટ ઇઝ બિનાઇન ઓર મેલિગ્નન્ટ, એમાં કંઈ નથી જોયું. પણ એ અનવોન્ટેડ એમાં પડવું ને બધીમાં એવા ચેકઅપ કવન બધું કરવું ને એની કરતાં બહેતર છે કે સીધું આમાં જવું. મને કોરોનામાં અમુક અનુભવ એવા થઈ ગયા એટલે મને એલોપેથી ઉપર તો આમ તો 50 વર્ષથી વિશ્વાસ નહોતો. ઓકે. એ વધારે દ્રઢ થયો એકચ્યુઅલી. એનો મતલબ કહી શકાય કે 15 દિવસમાં જો આટલો ફાયદો થયો હોય યસ, તો હવે આપણે 100% આ કેન્સરમાંથી મુક્ત થઈ જશું. ડેફિનેટલી. યસ. ચાલો, થેન્ક યુ વેરી મચ સર. આનંદ થયો મળીને. આમ નામ બીજાને કહેતા રહેજો. આપણો ઈરાદો ભારતને કેન્સર મુક્ત બનવાનો આપણો ધ્યેય છે. આખા ભારત અને આખું વિશ્વ કેન્સર મુક્ત થઈ જાય એવું આપણું અભિયાન છે.